નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। રાજ્યમાં વાવાઝોડાની અસરને લઈને વેધર બુલેટિન જાહેર કર્યું છે। સવારે 8 થી 11 વાગ્યા સુધીનું બુલેટિન જાહેર કરાયું છે। કચ્છ જિલ્લામાં ગુરુવારે મેઘ કહેર વરસ્યા બાદ આજે વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જિલ્લા પર હવે 48 વર્ષ બાદ દુર્લભ વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે। સંભવિત અસના વાવાઝોડું કચ્છ તરફ આગળ વધતા જિલ્લાના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। કચ્છ, પોરબંદર અને દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ રહેશે, તેમજ પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। તો સાબરકાંઠા, અરવલ્લીમાં પણ પવન સાથે વરસાદની આગાહી છે। સાથે જ જૂનાગઢ, ગીર સોમનાથમાં પવન સાથે વરસાદ વરસશે। ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડું આગળ વધ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે। તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ રહેશે। અમદાવાદમાં તેજ પવન સાથે વરસાદ રહેશે, જેમાં સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ રહેશે। તેમજ આજે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં રેડ એલર્ટની સાથે ભારેથી અતિભારે વરસાદ રહેશે। ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ રહેશે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, દાદરા નગર હવેલી, નવસારી અને વલસાડ સહિત ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ રહેશે, તેમજ ભુજથી 60 કિલોમીટર અને નલિયાથી 80 કિલોમીટર વાવાઝોડું દૂર છે। તેમજ કરાચીથી 250 કિલોમીટરના અંતરે વાવાઝોડું અસના ઓમાનના દરિયાકાંઠે 2 સપ્ટેમ્બરે ટકરાશે। 3 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર રહેશે। તેમાં પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વાવાઝોડાની અસરથી ભારે વરસાદની પણ શક્યતા છે। और डे 2 की बात करेंगे तो जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग, और राजकोट, जूनागढ़, मोरबी के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 3 के लिए जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है। डे 4 के लिए कच्छ और सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग नहीं है। और डे 5, डे 6 में भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है। और गुजरात रीजन की बात करेंगे तो आज और कल के लिए मॉडरेट रेनफॉल का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं। और डे 3 के लिए वलसाड़, नवसारी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और उसके बाद डे 4, डे 5, डे 6 और डे 7 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए। और आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए फिशरमैन की वार्निंग है, और जिसमें विंड की स्पीड होगी आज के लिए 55 से 65, और साथ में जो गस्टी विंड होगी वो 75 किलोमीटर पर आवर।